નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે નવો વિડીયોમાં. તો હાલ વાગી રહ્યા છે સવારના 8 અને આપણે શ્રાવણ માસના ઉપવાસ ચાલુ છે. તો સવારમાં આપણે મંદિરે પણ જઈ આવ્યા છીએ અને ચાલો આગળ આગળ શું શું વાડીએ કામ ચાલી રહ્યું છે એ પણ હું તમને બતાવું છું. દોસ્તો વાડી આવી ગયા છીએ અને હવે જોવા આવ્યા હતા આપણે કે માંડવીમાં પિયત આપવો પડે એમ છે કે નહીં. તો આપણે કાલના દિવસથી ઝાપટા સારા એવા ચાલુ થઈ ગયા છે, તો કંઈ પિયત આપવાની જરૂર છે નહીં. અને બીજી એ વાત હતી કે સુકારો બહુ જ આવ્યો હતો માંડવીમાંથી, એ પણ જોવાનું હતું. તો માંડવીમાં સુકારો એવો છે અને બીજું પ્લસમાં તો વરસાદ બહુ છે નહીં, એટલે રોગ ને એવું તો આવવાનું છે બધું. તો એની પણ દવા ચાલુ જ છે અત્યારે. થ્રિપ્સ આવેલી છે અને કથીરી કહેવાય એ આવેલી છે, એવું બધું છે. તો એની પણ દવા અત્યારે ચાલુ જ છે. ચાલો હજી આગળ આગળ વિડીયોમાં બધું બતાવું છું. વાતાવરણ જોવાનું તો એમ થાય છે કે હમણાં જ વરસાદ તૂટી પડશે, પણ આવતો નથી. દોસ્તો, જે મારી પાછળ તમે જોવો છો ને એ આપણી વાડી છે અને અહીંયા બાજુમાં જ નદી નીકળેલી છે. આ નદીમાં એક પણ વાર પૂર નથી આવ્યું, મતલબ પાણી નથી આવ્યું, એવો વરસાદ જ નથી થયો. અને આગળ ડેમ પણ નથી ભરેલું, છતાંય અહીંયા પાણી આગળના વરસાદથી ચાલુ થઈ ગયું છે. સમથિંગ 15 દિવસથી અહીંયા પાણી એક ધારું ચાલુ જ છે. જો તમે, એક મોટરનું અહીંયા પાણી આવી રહ્યું છે. દવાનો છંટકાવ ચાલુ છે દોસ્તો. 2 જણા દવા છાંટી રહ્યા છે. થોડીક વારમાં દવા છાંટવાનું પૂરું થઈ જાય એમ છે કામ. તો વરસાદ પણ સારો એવો થઈ ગયો છે. તો હાલો દોસ્તો, હવે આપણે ચા પાણી પાઈ દીધા છે મજૂરને બધાને. તો હવે નીકળવું છે. ધીમે ધીમે જાય ગૌચર તરફ. અહીંયા ગાયને જોતા જઈએ છે ક્યાં ચરે છે. ને આવું બધું વાતાવરણ છે, આવું વરસાદી ઝાપટા ને એવું થોડું થોડું આવે છે. તો ચાલો આગળ આગળ જોઈએ. હજી દોસ્તો, બકરા અને ગાયું ને એવું ચરે છે ધનસરમાં, અને આપણે જોવા માટે આવ્યા છીએ આપણી ગાય ક્યાં ચરે છે. આવું ચોમાસાનું વાતાવરણ હોય ને, ઘેટા બકરા અને ગાયોને ચરતું હોય, એવું મસ્ત મજાનું આમ લાગે છે ને દ્રશ્ય. દોસ્તો, આપણી ગાય ચરતી ચરતી અહીં બેહી ગઈ છે, કેમ કે અત્યારમાં સવારની ચરતી હોય એટલે ધરાઈ ગઈ છે. અહીંયા બેહી ગઈ છે નદીના કાંઠે.